ડેવલપમેન્ટ સેલ તથા IEEE દ્વારા સેલ્ફ ડિફેન્સ વર્કશોપ યોજાયો હતો, જેમાં ગણપત ખાતે જ્ઞાન શક્તિ તથા વિદ્યાશક્તિ શાળાઓની આશરે 550 બાળકીઓ જોડાઈ હતી, જેમાં તેઓને સ્વસર્જન ફાઉન્ડેશનના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી ભૂમિ શર્મા દ્વારા સેલ્ફ ડિફેન્સની પદ્ધતિઓનો અભ્યાસ શીખવ્યો હતો। આપત્તિ સમયે માનસિક અને શારીરિક રીતે કઈ રીતે સજ્જ રહેવું તે વિશે બાળકીઓને ખૂબ સરળ રીતે સમજાવવામાં આવ્યું। આ કાર્યક્રમમાં મહેસાણા જિલ્લાની શી ટીમ તથા તેઓને ઇન્સ્પેક્ટર વાણિયા સાહેબ જોડાયા હતા। વાણિયા સાહેબ દ્વારા અભયમ તથા 181 હેલ્પલાઇન બાબતે વિસ્તારપૂર્વક માહિતી અપાઈ। સ્વસર્જન ફાઉન્ડેશનના પ્રેસિડેન્ટ શ્રી કૌશલ ગોહિલ સાથે આ મુદ્દે વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે અત્યાર સુધી ગુજરાતના અલગ અલગ જિલ્લામાં સ્વસર્જન ફાઉન્ડેશન દ્વારા અંદાજિત 35,000 બાળકીઓ તથા મહિલાઓ તેમની ટીમ દ્વારા સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ અપાઈ છે। આજ રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે IEEE સ્વસર્જન અને ગણપત યુનિવર્સિટી મહિલા ફાઉન્ડેશન દ્વારા ખાસ કરીને રક્ષા શક્તિ અને જ્ઞાન શક્તિની વિદ્યાર્થીનીઓ માટે સેલ્ફ ડિફેન્સ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું અને ખાસ કરીને જે બાળકીઓ જે છે એ પોતાની જાતનું રક્ષણ કેવી રીતે કરી શકે એ માટે આ ફાઉન્ડેશન દ્વારા અલગ અલગ જે ટેકનિક જે છે એ બતાવવામાં આવેલી હતી, જેના કારણે જે બાળકીઓમાં સેલ્ફ કોન્ફિડન્સ ડેવલપ થાય અને કોઈ પણ વ્યક્તિ જે હોય એ અનવોન્ટેડ મતલબ એમની પજવણી કરે અથવા તો એ એનો સામનો કેવી રીતે કરે એ માટે વિવિધ પ્રકારની જે ટેકનિક જે છે એ બતાવવામાં આવી। અને આજ રોજ હું પણ મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશન અને મારી સી ટીમ સાથે અહીંયા ઉપસ્થિત રહ્યો।